ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ હર. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ભવનાથ. તમને જે મહાશિવરાત્રિના મેળાની લાઈવ તૈયારીઓ ચાલી રહી છે એ બતાવવા માટે. તો મિત્રો, ખાસ કરી અને આ મેળો કોણ છે એ અલગ રીતે થવાનો છે. તો ખાસ કરી અને આ તમે અપડેટ અટાણે જોઈ લેજો, કેમ કે અટાણે ફૂલ ફોર્સમાં બધી તૈયારીઓ ભવનાથમાં ચાલી રહી છે. હું તમને અત્યારે બતાવી રહ્યો છું વિડીયો દ્વારા. અને કાલે 4 વાગે બપોર પછી 4 વાગે લાઈવ થવાનો છું. તમને લાઈવ દ્રશ્ય બતાવીશ. તો ખાસ કરી અને જો મારી ચેનલમાં નવા હો, પહેલી વાર હો, તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. કેમ કે કાલે 4 વાગ્યાથી આપણે લાઈવ આખો ભવનાથ બતાવવાના છીએ કે શું તૈયારીઓ ચાલી રહી છે મેળાની. અને આ મેળો છે એ કંઈક અલગ રીતે જ છે. તો મિત્રો, ખાસ કરી અને ધ્યાનમાં લેજો, કેમ કે જે મેળો દર વર્ષે થાય છે, આ મેળો છે તે મિની કુંભ મેળો કહેવાય છે. એના માટે ફૂલ ફોર્સમાં અત્યારે તૈયારીઓ ચાલુ છે. અને રવેડી પણ અડધો કિલોમીટર વધારી દેવામાં આવી છે. પછી 11 તારીખથી ધ્વજારોહણ થાય છે, એટલે ધજા બંધાય છે. અને 5 દિવસનો આ મેળો પણ રહેશે. અને ખાસ કરી અને બધાને એ ધ્યાનમાં રાખવાનું છે, કેમ કે સગવડતા સાચવવા માટે. કેમ કે જો આપણે ધ્યાન રાખશું તો બધાને વ્યવસ્થા જળવાઈ રહેશે. એટલા માટે અહીંયા આવવું તો કોઈએ સાધન લઈને જવું નહીં, કેમ કે ત્યાં છે રિક્ષાયુમાં છે, કોઈ આપણી એસટી ચાલુ હોય તો એમાં વહી જવાનું. એવી રીતે આપણે કંઈક ગોઠવીએ તો વ્યવસ્થા પણ જળવાઈ રહે અને સરસ મજાને બધાની વ્યવસ્થા રહે. તો જો મિત્રો, આવા પોસ્ટર લાગી ગયા છે. મહાદેવના મંદિરને કલર કામ બધું ચાલી રહ્યું છે ફૂલ ફોર્સમાં. અત્યારે આખું ભવનાથ જોવો ને તો કામ ચાલી રહ્યું છે. એમાં કાંઈ ન ઘટે એવું કામ ચાલી રહ્યું છે. તો ખાસ કરીને જોજો, કાલે આપણે લાઈવ આવવાના છીએ. બપોર પછી 4 વાગ્યાથી લાઈવ હું બતાવવાનો છું આખું ભવનાથ તૈયારીઓ ચાલી રહી છે એ. તો મિત્રો, ખાસ કરીને મહાશિવરાત્રિ એટલે કે આપણું મહાદેવની શિવરાત્રિ છે, એના ખાસ કરી એના નિમિત્તે આજે આપણે બધા સાથે મેળો કરશું અને જોશું. તો ખાસ કરી અને આ વિડીયો હું તમને બતાવી રહ્યો છું અત્યારે તૈયારીની. અને અત્યારે મહાદેવના પણ તમને દર્શન થઈ રહ્યા છે. સ્વયંભૂ શિવલિંગ છે જે મહાદેવની, તેના હું તમને દર્શન પણ કરાવી રહ્યો છું. તો મિત્રો, મારી પાસે જેવી નવી અપડેટો કોઈ આવતી રહેશે તો હું તમને વિડીયો દ્વારા જાણ કરીશ. તો ખાસ કરી અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે આપણે ભવનાથ મહાદેવ મંદિરે છીએ, ત્યાંની હું તમને બતાવી રહ્યો છું. તૈયારીઓ બધી ચાલી રહી છે એ. અને યજ્ઞકુંડ પણ બનાવી દેવામાં આવ્યા છે. અને તમે જોવો છો પોસ્ટર પણ બધે લાગી ચૂક્યા છે, તમે જોઈ શકો છો. બધી જગ્યાએ પોસ્ટર લાગી ગયા છે અને સિરીઝોનું કામ ચાલી રહ્યું છે. બધા તંત્રનું બધા રીતે વ્યવસ્થિત કામ ચાલી રહ્યું છે અને ફાલફૂસમાં પૂરું કરવાનું છે. એટલા માટે તમે જોઈ શકો છો, હું તમને બતાવી રહ્યો છું. અત્યારે આપણે મેઇન ચોકે છીએ. આ છે ઇન્દ્રભારતી ગેટ આવેલું છે કે જે પરિક્રમમાં આપણે જાય ત્યારે આ ગેટેથી જવાનું હોય છે. તમે જોઈ શકો છો. અત્યારે પોસ્ટર લાગી રહ્યા છે દિવાલોમાં. મહાદેવના પોસ્ટરો પણ બનાવી રહ્યા છે એવું તમે જોઈ શકો છો. જો અત્યારે આપણે એમ કહી તો મહાશિવરાત્રિ મિની કુંભ મેળામાં પધારો. બધાને સાધુ સંતો કહે છે પધારો, કેમ કે આ મેળો છે એ આજકાલે કાંઈક અલગ જ રીતે આ મેળો ઉજવવાનો છે. કે જે પ્રયાગરાજમાં આપણે મેળો થયો તો એ ખબર હોય તો કુંભ મેળો, એવો જ અહીંયા મિની કુંભ થઈ જવા રહ્યો છે. તો મિત્રો, ખાસ કરી અને આવો અને આપણે સાથે મળી અને બધા મેળો કરીએ. અને જો મજા આવે તો જ આ તો મેળો છે ભાઈ. ને મહાશિવરાત્રિ એટલે મહાદેવનો મેળો છે, એટલે એમાં કાંઈ ઘટે જ નહીં. તો અત્યારે તમે જો દામોકુંડ પણ સરસ મજાનું ચોખ્ખું પાણી ભરાઈ ગયું છે અને માણસો પણ ત્યાં છે. તો ખાસ કરી અને જોજો. અને આ વિડીયોમાં મારા કંઈક ભૂલમાં બોલાઈ ગયું હોય તો માફ કરજો, કેમ કે હું અત્યારે તાત્કાલિકમાં વિડીયો બનાવી રહ્યો છું અને કાલે હું લાઈવ આવવાનો છું. હજી એકવાર કહી દઉં છું, કાલે
4 વાગ્યાથી આપણે લાઈવ કરવાના છીએ. આખું ભવનાથ શીખે હું બતાવવાનો છું. તો ખાસ કરી અને ભૂલતા નહીં, કેમ કે સબસ્ક્રાઈબ કરેલી છે તો તમને નોટિફિકેશન મળી રહેશે. તો મિત્રો ચાલો બધાને જય મહાદેવ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. મિત્રો તો કાલે આપણે મળીશું પાછા લાઈવ વિડીયોમાં. તો ચાલો બધાને હર હર મહાદેવ, હર.